શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડી વધારે પડવાની શક્યતા છે। ત્યારે જૂનાગઢમાં શક્કરબાગ ઝૂના પશુ પક્ષી પ્રાણીઓને ઠંડીથી ધ્રુજવું ન પડે તેના માટે શક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં શિયાળાની સિઝનના ઠંડા પવનો અને ટાઢથી રક્ષણ માટે ઝૂ પ્રશાસન દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, દીપડા, વરુ અને ઝરખ માટે નાઇટ શેલ્ટર પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યું છે। ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે પાંજરા પર ગ્રીન નેટની આડસ ઊભી કરવામાં આવી છે, તેમજ વન્ય પ્રાણીઓના ખોરાકમાં વધારો પણ કરવામાં આવ્યો છે। વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે પાંજરાઓમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ વેટરનરી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા વન્ય પ્રાણીઓનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। પક્ષીઓને ઠંડા પવનોથી રક્ષણ મળી રહે તે માટે અલગથી ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત પાંજરાઓમાં હીટર અને લેમ્પ તેમજ માટલાઓ ગોઠવવામાં આવ્યા છે। સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે માટલાઓ અને બલ્બની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સૂકા ઘાસ અને નેટ પાથરવામાં આવ્યા છે। ત્યારે શક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓની હલનચલન અને તેની સ્થિતિ પર નજર રાખી શકાય તે માટે સતત સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં માંસાહારી તૃણાહારી પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। શિયાળાની ઠંડીને ધ્યાને લઈ પશુ પક્ષીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે। ખોરાકમાં વધારો કરવાથી પશુ પક્ષીઓને ઠંડી ઓછી લાગે, તેમજ શક્કરબાગમાં તમામ પશુ પક્ષીઓ અને જાનવરોનું સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવે છે। ઠંડીના વાતાવરણ દરમિયાન પશુ પક્ષી કે કોઈ પણ જીવને અસુવિધા જણાય તો વેટરનરી ડોક્ટરને પણ હાજર રાખવામાં આવ્યા છે। શક્કરબાગમાં પશુ પક્ષીઓના તમામ પાંજરાઓને ગ્રીન નેટથી ઢાંકવામાં આવ્યા છે। માંસાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકું ઘાસ પાથરવામાં આવ્યું છે અને અન્ય પ્રાણીઓના પાંજરાઓમાં લેમ્પ અને માટલાઓ રાખવામાં આવ્યા છે, જેથી કરીને ઠંડીની ઋતુમાં પશુ પ્રાણીઓ પોતાનો બચાવ કરી શકે। આમ ઠંડીથી બચવા માટે તમામ પ્રકારની તૈયારીઓ શક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા કરવામાં આવી છે। શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ વર્ષે શિયાળાના સિઝનમાં વિવિધ પ્રાણીઓ જેમ કે માંસાહારી, તૃણાહારી, સરીસૃપ વર્ગ, પક્ષી વર્ગને કડકતી ઠંડથી બચાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી ગયા છે। આમાં સૌપ્રથમ તો એ તમામ જીવોના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે। ખોરાકમાં વધારે કરવાથી આના મેટાબોલિઝમ થોડો એમ તરીકાનો થશે કે આને ઠંડ થોડી ઓછી લાગે। આના સિવાય દરેક જાનવરનો અમે સીસીટીવીથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને વેટનરી ડૉક્ટર પણ એવો કોઈ અગર અસુવિધા કોઈ પ્રાણી યા પક્ષીને થાય તો તરત જ આનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। આને સિવાય જેટલા પાંજરાઓ છે તમામને ગ્રીન નેટથી ઢાંકવામાં આવ્યો છે। માંસાહારી પ્રાણીઓના જો પાંજરાઓ છે આમાં સૂકો ઘાસ પણ પાથરવામાં આવ્યો છે અને જો સરીસૃપ વર્ગના પ્રાણી છે આને એન્ક્લોઝરમાં બલ્બ અને માટલા રાખવામાં આવ્યા છે તાકી એ શરદી અને ઠંડથી પોતાનો બચાવ કરી શકે।